આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગોલ હિંચકાની ગાદી, જે નાની જગાની અંદર ઘરની અંદર આ હિંચકાઓ સેટ થઈ જાય છે. ને હવે આની ગાદીઓને આનું ટ્રેન્ડ વધારે ચાલેલું છે. એટલે આપણે કેવી રીતના ગાદીઓ બને છે ને શું શું એની અંદર પ્રોસેસ થાય છે એ બધી વસ્તુ બતાડવાનો છું. આવડે હું એના મારા ગાદીઓને કટિંગ કરી નાખેલા છે ને એને રફ સિલાઈ મારીને હવે એની ચેકિંગ કરી રહ્યો છું કે કઈ લગીને મારું કામ સક્સેસ થયો છે, ફાઇનલ થયો છે અને કેટલું કામ મારે એની પર કરવાનું બાકી છે. જ્યાં હું ગાદીઓ બેઠકની બનાવી છે, હેન્ડલ બનાવ્યા છે ને પાછળનું ટેકાની પણ ભાગ બનાવ્યો છે. જો 1 2 3 ને 4 વસ્તુ હું બનાવી છે ને વન પીસની અંદર હું બનાવું છું. આ રફ સિલાઈ મારી દીધી, હવે ફાઇનલ મારી દીધી છે અને ચેન પણ બેસાડી છે ને વન પીસની અંદર આ બધી વસ્તુ સેટ કરી દીધી છે. જોઈ લો મિત્રો, હું આ વન પીસની અંદર જ રહેશે આખી ગાદી. હવે ચેન મારેલી છે, ચેન ખોલીને એના અંદર આપણે રૂ ભરી દઈશું. આ રિલાયન્સ રેક્રોન રૂ છે, અમેરિકન રૂ કહેવાય છે એને. ને આવી રીતના આ બેઠકનો પહેલાં ભાગ ભરીશું. જે બેઠક છે એ ભાગ ભરીને એક એક કરીને ભરતા જવું પડશે. જો આ બેઠકનો ભાગ ભરતા જઈશું, એના પછી ટેકાનો ભાગ આવશે, બેકનો ભાગ આવશે, એ ભરીશું. ને એના પછી હેન્ડલો આવશે. હેન્ડલ પણ હું આલેલા છે, જેની પર આપણે હાથ આરામથી ઇઝીલી મેલાવી શકાય. એ રીતના એને સરસ મજાની ગાદી બનશે ને બેસવાની અંદર ખાસો આરામ મળશે આ ગાદીઓને. તમે લાંબા ટાઈમ લાગીને પણ એ પર બેસશો તો નહીં ખાલી ચડે કે નહીં પગ ભરાવે. એવી રીતના ગાદીઓ ભરશે અને બેઠા બેઠા ઊંઘ આવી જાય એવી રીતના ગાદી તૈયાર થશે. સરસ મજાની ગાદી તૈયાર થશે. જોતા રહેજો મિત્રો, બધી વસ્તુ આની અંદર હું તમને બતાડવાનો છું. જો એક પીસ અમારો તૈયાર થઈ ગયો છે ને એની પર અમે ચેન મારી દઈશું. હવે આ કેવી રીતના કટિંગ થાય છે, કેવી રીતના એના પર સિલાઈ થાય છે, આ ચેન કેવી રીતના બેસે છે, હું બીજો એક અલગથી વિડીયો બનાવી દઈશ તમને. કેમ કે હવે દિવાળીનું સિઝનનું કામ ખાસો ભેગો થઈ ગયો છે ને બધાને ટાઈમસર ટાઈમ આલેલા છે ને ટાઈમસર કામ પહોંચતું કરવું પડશે. એટલે ઉતાવળની અંદર આ જે વિડીયો બનાવ્યો છે, જે મેન મોટા પાર્ટ છે, મોટી વસ્તુ છે, એ તમારે લગીને બતાડી દીધી છે ને એની અંદર તમને જોઈને ખબર પડી જાય કે આ ગાદીઓ કેવી રીતના હોય છે અને કેવી રીતના બને છે. એ મોટો વસ્તુ તમને બતાડી દીધી છે. જોઈ લો મિત્રો, આ ટેકાનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે ને હેન્ડલ પણ અમારા તૈયાર થઈ ગયા છે. જો આ બેઠકનું, ટેકાનું ને હેન્ડલનું બધી વસ્તુ મિત્રો તૈયાર થઈ ગઈ છે ને સરસ મજાની પોચી ને મુલાયમ ને લાંબા ટાઈમ તમે બેસી રહો એવી સરસ મજાની ગાદી આપણી તૈયાર થઈ ગઈ છે. મિત્રો, આવા વિડીયો હું બનાવતો જ રહું છું. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. મારા ચેનલનું નામ છે બરોડા ગાદલા, એને સબસ્ક્રાઈબ કરજો ને બીજા વિડીયો તમને